રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા 21મો મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો। જામનગર ખાતે પીએમ મોદીએ ગજવી જનસભા ત્રણેય જિલ્લાના લોકસભાના ઉમેદવારોને બહુમતી જીતાડવા હાંકલ કરી સભામાં આવતા પહેલા જામનગરના રાજવી જામ સાહેબની મુલાકાત લીધી અને હાલારી પાઘડી પહેરી સીધા સભા સ્થળે પહોંચ્યા હતા। ગુજરાતમાં લોકસભાની સીટ માટે ત્રીજા તબક્કાનું 7 મેના રોજ થવાનું છે, ત્યારે હવે ટૂંક સમય જ બચ્યો છે। ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર અર્થે 2 દિવસ ગુજરાત આવ્યા હતા। ત્યારે બીજા દિવસના પ્રવાસ દરમિયાન તેમણે જામનગર ખાતે જનસભા સંબોધી હતી અને હાલારી પાઘડી પહેરી સીધા મંચ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ઉપસ્થિત લોકોએ મોદી મોદીના નારા અને અબ કી બાર ફિર સે મોદી સરકાર તેમજ ભારત માતા કી જય જેવા નારાઓ સાથે તેમને વધાવ્યા હતા। પીએમ મોદીએ ભાષણની શરૂઆત કરતા જ જણાવ્યું હતું કે જામ સાહેબે મને પાઘડી પહેરાવી છે, જામ સાહેબની આ પાઘડી મારા માટે પ્રસાદ છે અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી કંઈ બાકી ન રહે અને તેમને પ્રેમ મારા માટે ખૂબ મહત્વનો છે। આ ઉપરાંત તેઓ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। તેઓ જામનગર ભરી હરેલ હરણફાળ વિકાસ અંગે દેશભરમાં જામનગર ખૂબ આગળ વધી રહી છે અને વિશ્વ ફલક પર જામનગરને વંદે ભારત ટ્રેન, આયુર્વેદિક યુનિવર્સિટી, WHOનું સેન્ટર, ભવ્ય કોરિડોર અને અન્ય ઉપલબ્ધિ જોવા મળી રહી છે। તેઓ જણાવ્યું હતું કે મારી ઘણી યાદો અહીં જોડાયેલી છે, હું અહીં પ્રચાર નહીં પ્રેમ માટે આવ્યો છું। તેઓ રાજા રજવાડાઓની શહાદત અને શક્તિને યાદ કરી હતી। જામનગરના રાજા રણજીતસિંહને યાદ કરતા પોલેન્ડના નાગરિકોને આશરો આપ્યો, જેના પરિણામે આજે પોલેન્ડમાં સત્ર શરૂ થતા પહેલા રાજા રણજીતસિંહને યાદ કરવામાં આવે છે। આ ઉપરાંત મહારાજ રજવાડાઓની ગાથાને રજૂ કરતા વિશ્વનું સૌથી મોટા મ્યુઝિયમનું નિર્માણ પણ કેવડિયા ખાતે કરવામાં આવશે। તેમજ તેઓના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્ર માટે કરવામાં આવેલ કાર્યોને પ્રજા સામે મૂક્યા હતા। તેઓ 7મી મેના રોજ તમામ મતદાતાઓને અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરી। કાર્યક્રમમાં રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, લોકસભા ઉમેદવાર પૂનમબેન માડમ, અર્જુન મોઢવાડિયા, મનસુખ માંડવિયા, મંત્રીઓ મુળુભાઈ બેરા, રાઘજીભાઈ પટેલ, આરસી ફળદુ, ધારાસભ્ય રીવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, મેઘજીભાઈ ચાવડા, પબુબા માણેક, સાધુ સંત ગણો, શહેર પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કખથરા, મેરામણભાઈ ભાટુ, શહેર મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જિલ્લાના મહામંત્રીઓ, પદાધિકારી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।